નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ટોપિક છે સાર્થક અંક અને સાર્થક સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક વેરી શોર્ટ ક્વેશ્ચન્સ માટે અથવા તો એમસીક્યુ માટે અગત્યનો ટોપિક છે. એની સાથે સાથે ઘણીવાર એવા એક્ઝામ્પલ પણ પૂછાતા હોય છે કે ભાઈ સમઘનની એક બાજુનું માપ આટલા સેન્ટીમીટર છે, તો પછી એ સમઘનનું કદ સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને ગણો. અથવા તો કોઈ એક્ઝામ્પલમાં એવું પૂછાય કે ભાઈ પૃષ્ઠનું ક્ષેત્રફળ સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને ગણો. તો આવી પરિસ્થિતિની અંદર આ ટોપિક આપણા માટે બહુ અગત્યનો છે. મતલબ કે વેરી શોર્ટ ક્વેશ્ચન્સ માટે અને એમસીક્યુ માટે અથવા તો 2 અથવા 3 ગુણના એક્ઝામ્પલ, એના માટે આ ટોપિક અગત્યનો છે. તો શરૂઆત કરીએ કે સાર્થક સંખ્યા અને સાર્થક અંક કોને કહેવાય. આકૃતિમાં તમે જોઈ શકો છો કે આપણને એક સ્કેલ દર્શાવેલો છે અને આ જે સ્કેલ છે એમાં એક કાપાનું મૂલ્ય જે છે એ 0.1 સેન્ટીમીટર થાય. એટલે કે 1 પછીનો એક કાપો તો 1.1, 1.2, 1.3, 1.4, 1.5. મતલબ કે આ ફૂટ પટ્ટીની મદદથી તમે 0.1 સેન્ટીમીટર એટલે કે દશાંશ ચિહ્ન પછી એક અંક સુધીનું માપન તમે ચોકસાઈપૂર્વક કરી શકો છો. ચલો, આપણને એક સળિયો દર્શાવેલો છે અને હવે કોઈ આપણને પૂછે કે ભાઈ આ સળિયાની લંબાઈ કેટલી, તો આપણે એના માટે શું કર્યું કે સળિયાના એક છેડાને આપણે 0 ના અંક ઉપર મૂકી દીધો, 0 સ્કેલ ઉપર મૂકી દીધો, અને સળિયાનો બીજો સ્કેલ જે છે એ ફૂટપટ્ટીના જે અંક ઉપર આવે એ એની લંબાઈ. તો માની લો કે આ જે સળિયાનો બીજો છેડો જે છે એ સળિયાનો બીજો છેડો 11.3 સેન્ટીમીટરના કાપા ઉપર છે. તો આપણે કહી શકીએ કે ભાઈ સળિયાની લંબાઈ જે છે એ સળિયાની લંબાઈ 11.3 સેન્ટીમીટર છે. ક્લિયર? તો આમાં પરફેક્ટ માપ છે. આમાં તમે દરેકે દરેક અંક વિશે ચોક્કસ છો કે ભાઈ સળિયાની લંબાઈ 11.3 સેન્ટીમીટર જ છે. તમે 5 વિદ્યાર્થી પાસે આનું અવલોકન કરાવવાનું રીડિંગ લેવડાવો તો 5 વિદ્યાર્થી એમ જ કહેશે કે ભાઈ સળિયાની લંબાઈ 11.3 સેન્ટીમીટર છે. પણ હવે માની લો કે આ જે સળિયો જે છે એનો બીજો છેડો જો કદાચ અહીંયા હોત, ચલો આ જો સળિયાનો બીજો છેડો અહીંયા હોત અને હવે કોઈ તમને પૂછે છે કે ભાઈ આ સળિયાની લંબાઈ કેટલી, તો હવે જોજો 11.1, 11.2, 11.3, 11.4, 11.5 અને 11.6. તો 11.6 અને 11.7 ની વચ્ચે આપણને સળિયાનો બીજો છેડો આપેલો છે. તો હવે 11.6 સુધી તો તમે ચોક્કસ છો, પણ 11.6 પછી કેટલું આના વિશે તમે ચોક્કસ નથી. તો હવે આપણે અલગ અલગ વિદ્યાર્થીને કહીએ કે ભાઈ તમે જરા સળિયાની લંબાઈ માપો ને. તો જોજો, વિદ્યાર્થી એક આપણને એવું કહેશે કે ભાઈ સળિયાની લંબાઈ 11.63 સેન્ટીમીટર છે. કોઈ બીજો વિદ્યાર્થી જે છે આપણને એવું કહેશે કે ભાઈ સળિયાની લંબાઈ સાહેબ મને તો 11.65 સેન્ટીમીટર લાગે છે. કોઈ ત્રીજો વિદ્યાર્થી જે છે એવું કહેશે કે ના સાહેબ મને તો 11.64 સેન્ટીમીટર જેટલી દેખાય છે. 11.6 સુધી તો ત્રણે વિદ્યાર્થીઓ ચોક્કસ છે, પણ 11.6 તો આ જે ચોથો અંક જે છે એ ચોથા અંક વિશે આપણે ચોક્કસ નથી. તો આની અંદર પ્રથમ 3 અંક જે છે આ 11.6 એટલે કે પ્રથમ 3 અંક જે છે એના વિશે આપણે તો ચોક્કસ છીએ, પણ જે છેલ્લો અંક જે છે એના વિશે આપણે ચોક્કસ નથી.
તો હવે સાર્થક સંખ્યાની વ્યાખ્યા એવી થાય કે માપન દર્શાવતી કોઈ સંખ્યામાં ચોકસાઈ પૂર્વકના અંકોની સાથે સાથે અચોક્કસ પરંતુ અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. અને સાર્થક સંખ્યામાં રહેલા અંકોને સાર્થક અંક કહે છે. તો ટૂંકમાં કોઈ પણ ભૌતિક રાશિનું જ્યારે તમે માપન કરો છો તો એ માપનની અંદર ચોકસાઈ પૂર્વકના અંકોની સાથે સાથે કેટલાક અચોક્કસ અંકો પણ હોય છે. તો આવી માપનની સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય. એક બીજા ઉદાહરણ દ્વારા હજી આપણે આને ક્લિયર કરીએ. માની લો કે આ સ્કેલ ઉપર અહીંયા 0 નો કાપો. અહીંયા ચલો માની લો કે કોઈ જગ્યાએ 10 છે, 10.1 10.2 10.3 10.4 10.5 10.6 10.7 10.8 10.9 અને 11. હવે માની લો કે કોઈ વસ્તુ તમને આપી, ચલો સળિયો જ આપી દીધો, અને હવે તમને કે ભાઈ આ સળિયાની લંબાઈ કેટલી? તો તમારો જવાબ શું હશે કે ભાઈ સળિયાની લંબાઈ 10.2 સેન્ટીમીટર છે. 10 વિદ્યાર્થીઓ પાસે આપણે રીડિંગ લેવડાવીએ, અવલોકન કરાવીએ તો બધાનો જવાબ શું હશે? 10.2. પરંતુ માની લો કે આ સળિયાનો બીજો છેડો જે છે એ સળિયાનો બીજો છેડો અહીંયા ક્યાંક આવે છે. હવે જો સળિયાનો બીજો છેડો અહીંયા આવે છે તો 10.5 સુધી તો આપણે ચોક્કસ છીએ, પણ 10.5 અને 10.6 આ બંનેની વચ્ચે સળિયાનો બીજો છેડો આવે છે. તો દરેક વિદ્યાર્થી પોતાની રીતે અવલોકન લેશે. કોઈ કહેશે 10.54 છે, કોઈ કહેશે 10.53 છે, કોઈ કહેશે 10.56 સેન્ટીમીટર છે. હે, તો અહીંયા આગળ ચોક્કસ અંક, આ પણ ચોક્કસ અંક, આ પણ ચોક્કસ અંક, પરંતુ આ જે 4 છે એ 4 આપણા માટે કેવો છે? અચોક્કસ અંક છે. એ જ પ્રમાણે અહીંયા 1 0 5 આ ચોક્કસ અંકો છે, પણ આ જે 3 છે એ 3 આપણા માટે કેવો અંક છે? અચોક્કસ અંક છે. તો અહીંયાથી આ 10.54 10.53 10.56 આને આપણે શું કહીશું? આને આપણે કહીશું સાર્થક સંખ્યા. કારણ કે ચોક્કસ અંકોની સાથે સાથે અચોક્કસ અંક પણ આપણે દર્શાવેલો છે, એટલે આને આપણે કહીશું સાર્થક સંખ્યા. અને એ સાર્થક સંખ્યામાં જેટલા અંકો હોય, કેટલા અંકો છે? તો 1 2 3 4 4 અંકો છે. તો સાર્થક અંકો કેટલા થશે? તો સાર્થક અંકો 4 થશે. ક્લિયર? તો માપન દર્શાવતી કોઈ સંખ્યામાં ચોકસાઈ પૂર્વકના અંકોની સાથે સાથે અચોક્કસ પરંતુ અર્થપૂર્ણ એવા અંકો સાથે લખાતી સંખ્યાને આપણે સાર્થક સંખ્યા કહીએ છીએ. અને એ સાર્થક સંખ્યામાં જે અંકો હોય તે અંકોને આપણે સાર્થક અંકો તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. હવે કોઈ પણ ભૌતિક રાશિનો માપનમાં
સાર્થક અંકો કેટલા છે અને કયા કયા છે એ નક્કી કરવા માટેના કેટલાક નિયમો છે. તો હમણાં કહ્યું એ પ્રમાણે વેરી શોર્ટ ક્વેશ્ચન માટે, એમસીક્યુ માટે આ 5 નિયમો જે છે એ 5 નિયમો તમારે યાદ રાખવા પડશે કે ભાઈ કોઈ પણ માપન દર્શાવતી સંખ્યામાં કેટલા સાર્થક અંકો છે અને કયા કયા છે. તો એના માટે આ 5 નિયમો આપણે યાદ રાખવા. પહેલો નિયમ છે નંબર 1, બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. હવે બે શબ્દો વારે વારે આવશે, એક શૂન્યેતર અને એક શૂન્યાંક. શૂન્યેતરનો મતલબ થાય, શૂન્યેતરનો મીનિંગ છે શૂન્ય સિવાયના અંકો અને શૂન્યાંકનો મતલબ છે શૂન્ય. તો બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. એક્ઝામ્પલ તરીકે કોઈ ભૌતિક રાશિનું માપ છે 1 2 4 5 અથવા કોઈ માપ છે 283.5. તો અહીંયા જુઓ આ બધા જ અંકો શૂન્યેતર અંકો છે, આમાં કોઈ પણ જગ્યાએ શૂન્ય આવતો નથી. તો આમાં સાર્થક અંકો કેટલા? તો 4, 1 2 3 અને 4. તો આની અંદર સાર્થક અંકો 4 અને પૂછે કયા કયા, તો આપણો જવાબ હશે 1 2 4 અને 5. બીજું ઉદાહરણ છે 283.5. એમાં પૂછે કે સાર્થક અંકો કેટલા? તો 1 2 3 અને 4. તો સાર્થક અંકો 4 અને કયા કયા? તો 2 8 3 અને 5. માની લો કે કોઈ સંખ્યા આવી છે 4.5. તો સાર્થક અંકો કેટલા? તો 2. પણ કયા કયા? તો 4 ને 5. તો પહેલો મુદ્દો અથવા પહેલો નિયમ, બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. નંબર 2, બે શૂન્યેતર અંકોની વચ્ચે બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. આ નિયમ જે છે એ તમારી સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય કે દશાંશ ચિહ્ન વગરની સંખ્યા બંને માટે લાગુ પડે. ચલો ઉદાહરણ દ્વારા સમજીએ. બે શૂન્યેતર અંકોની વચ્ચેના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. માની લો કે આપણી જોડે કોઈ સંખ્યા છે 450038. નિયમ શું છે? બે શૂન્યેતર અંકોની વચ્ચેના. શૂન્યેતરનો મતલબ છે શૂન્ય સિવાયના અંકો. તો અહીંયા જુઓ આ 5 એ શૂન્યેતર અંક છે, 3 એ શૂન્યેતર અંક છે. તો બે શૂન્યેતર અંકોની વચ્ચેના બધા જ શૂન્યાંકો, શૂન્યાંકો એટલે શૂન્ય અંક. તો આ બે શૂન્યેતર અંકોની વચ્ચેના આ શૂન્યાંકો જે છે એ સાર્થક અંકો છે. હવે કોઈ પૂછે કે ભાઈ આમાં સાર્થક અંકો કેટલા છે? તો સાર્થક અંકો ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6. અને કયા કયા છે? પ્રશ્ન પૂછાય કયા કયા છે? તો 4 5 0 0 3 અને 8.
ચલો માની લો કે કોઈ સંખ્યા આવી છે 1.20308. નિયમ શું છે? બે શૂન્યેતર અંકોની વચ્ચેના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. પછી ભલે ને સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય કે ભલે ને સંખ્યા દશાંશ ચિહ્ન વગરની હોય. તો અહીંયા જુઓ, આ જે શૂન્ય છે ક્યાં છે? તો આ 2 અને 3 ની વચ્ચે. તો આ 2 એ શૂન્યેતર અંક છે, 3 એ શૂન્યેતર અંક છે. તો પછી આ શૂન્યને સાર્થક સંખ્યા ગણવા. એ જ પ્રમાણે આ શૂન્ય જે છે ક્યાં છે? તો 3 અને 8 ની વચ્ચે છે. તો 3 કોણ? તો એ શૂન્ય સિવાયનો અંક છે. 8 કોણ છે? એ શૂન્ય સિવાયનો અંક છે. તો પછી આ શૂન્યને આપણે સાર્થક સંખ્યા તરીકે ગણવા. તો કેટલા થયા સાર્થક અંકો? 1 2 3 4 5 6. કયા કયા? તો 1 2 0 3 0 અને 8. માની લો કે કોઈ સંખ્યા આવી છે 405. સાર્થક અંકો કેટલા? તો 3. કયા કયા? તો 4 0 અને 5. ચલો 3.080039. વિચારો કેટલા સાર્થક અંકો છે? તો 1 2 3 4 5 6 અને 7. 7 સાર્થક અંકો છે. કયા કયા? તો 3 0 8 0 0 3 અને 9. તો બે નિયમો આપણે જોયા. પહેલો નિયમ આપણો છે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. એટલે કે શૂન્ય સિવાયની કોઈ સંખ્યા હોય તો એમાંના બધા જ અંકો આપણા માટે સાર્થક અંકો છે. બીજો નિયમ જોયો કે બે શૂન્યેતર અંકોની વચ્ચે શૂન્ય છે. પછી ભલે ને સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય કે પછી ભલે ને સંખ્યા દશાંશ ચિહ્ન વગરની હોય તો એને પણ આપણે સાર્થક અંક તરીકે ગણવા. નંબર 3, જો સંખ્યા 1 કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. ચલો જો સંખ્યા 1 કરતા નાની હોય તો માની લો કે આ સંખ્યા છે 0.0035. તો આ સંખ્યા 1 કરતા નાની થઈ. જો સંખ્યા 1 કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી બાજુના આ દશાંશ ચિહ્નની જમણી બાજુના પરંતુ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી બાજુના. તો આ જે છે આપણા માટે શું થશે? આ 3 આપણા માટે પ્રથમ શૂન્યેતર અંક થાય. તો પ્રથમ શૂન્યેતર અંકની ડાબી બાજુના અંકો સાર્થક અંકો નથી. તો આ પ્રથમ શૂન્યેતર અંક જે છે એની ડાબી બાજુના શૂન્યાંકો આ આપણા માટે સાર્થક અંકો નથી. તો હવે પ્રશ્ન પૂછે કેટલા સાર્થક અંકો છે? તો જવાબ આવે 2. કયા કયા? તો 3 અને 5. બીજું એક ઉદાહરણ દ્વારા આજે સમજીએ. માની લો કે સંખ્યા છે 0.0283. તો સંખ્યા કેવી થઈ? 1 કરતા નાની થઈ. હવે જો સંખ્યા 1 કરતા નાની છે તો આ જે પ્રથમ શૂન્યેતર અંક છે આ પ્રથમ શૂન્યેતર અંકની ડાબી બાજુના શૂન્યો સાર્થક અંકો નથી. એટલે આ આપણા માટે સાર્થક અંકો નથી. તો હવે સાર્થક અંકો કેટલા થયા? તો 3. કયા કયા? તો 2 8 અને 3. ચલો હજુ એક ઉદાહરણ જોઈએ. માની લો કે 0.02803. હવે આમાં બે નિયમો ભેગા થયા. ધ્યાનથી સમજજો. કયા બે નિયમો ભેગા થયા? બીજો અને ત્રીજો બંને નિયમ ભેગા. સંખ્યા 1 કરતા નાની છે તો હા સંખ્યા 1 કરતા નાની છે. સંખ્યા 1 કરતા નાની હોય
તો પ્રથમ શૂન્યેતર અંક જે છે એની ડાબી બાજુના શૂન્યો આપણા માટે સાર્થક અંક નથી. પણ હવે આ શૂન્યનું શું? તો નિયમ નંબર 2, બે શૂન્યેતર અંકોની વચ્ચે જો કોઈ શૂન્ય અંક આવતો હોય તો એ સાર્થક અંક છે. તો આ શૂન્ય જે છે એ તો બે શૂન્યેતર ની વચ્ચે આવ્યો, 8 અને 3 ની વચ્ચે છે. તો 8 અને 3 જે છે એ તો શૂન્યેતર અંક છે. તો આ શૂન્ય જે છે એને સાર્થક અંક તરીકે ગણાય. તો હવે સાર્થક અંકો કેટલા થયા? 4. કયા કયા? તો 2, 8, 0 અને 3. ક્લિયર? તો પહેલો નિયમ, બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. તો એનું એક્ઝામ્પલ શું હતું? ચલો 124 અંક છે, આમાં કોઈ શૂન્ય છે જ નહીં, અથવા તો આવો કોઈ અંક છે 18.3, કોઈ શૂન્ય જ નથી. તો આના સાર્થક અંકો કેટલા? 3. આના પણ સાર્થક અંકો કેટલા? 3. બે શૂન્યેતર અંકોની વચ્ચે બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. 1.204 અને 12008. તો જો આ શૂન્ય ક્યાં છે? તો બે શૂન્યેતરની વચ્ચે છે, તો ગણવાનું. તો આના સાર્થક અંકો 4. અહીંયા સાર્થક અંકો કેટલા થશે? સાર્થક અંકો 5 થશે. પણ સંખ્યા 1 કરતા નાની હોય, 0.808, સંખ્યા 1 કરતા નાની થઈ, તો જે પ્રથમ શૂન્યેતર અંક હોય એ પ્રથમ શૂન્યેતર અંક જે છે એની ડાબી બાજુના શૂન્યાંકો આપણે ગણવાના નથી. એટલે આ આપણા માટે સાર્થક અંક નથી. હા, પણ આ 0 ને ગણવાનો. કેમ ગણવાનો? નિયમ નંબર 2, કારણ કે એ 0 તો શૂન્ય સિવાયના અંકોની વચ્ચે છે. ક્લિયર? તો આ 3 નિયમો જે છે એ નિયમો તમારી નોટબુકની અંદર તમે નોટ ડાઉન કરી લેજો. બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. બે શૂન્યેતર અંકોની વચ્ચેના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. એ સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય કે એ સંખ્યા દશાંશ ચિહ્ન વગરની હોય. અને જો સંખ્યા 1 કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફ પ્રથમ શૂન્યેતર અંકથી ડાબી બાજુના કોઈ પણ શૂન્યાંકો સાર્થક અંકો નથી. ચાલો નિયમ નંબર 4, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા અંતિમ શૂન્યેતર અંકની જમણી બાજુના શૂન્યાંકો સાર્થક અંક નથી. દાખલા તરીકે સેન્ટીમીટર. ચાલો, તો આ સંખ્યા દશાંશ ચિહ્ન વગરની છે. અંતિમ શૂન્યેતર કોણ? તો અંતિમ શૂન્યેતર અંક છે 2. એની જમણી તરફના શૂન્યાંકો મતલબ આ બંને, તો એ આપણા માટે સાર્થક અંક નથી. તો હવે સાર્થક અંકો કેટલા થયા? 2 જ. કયા કયા? 1 અને 2. માની લો કે કોઈ સંખ્યા આવી છે મિલીમીટર, તો સંખ્યા દશાંશ ચિહ્ન વગરની છે. અંતિમ શૂન્યેતર 3 છે, તો એની જમણી તરફના શૂન્યાંકો જે છે એ આપણા માટે સાર્થક અંકો નથી. હવે ધ્યાન રાખજો. બોલો, હવે બે નિયમ ફરી પાછા ભેગા થયા. એક નિયમ નંબર 2 અને એક નિયમ નંબર 4. સંખ્યા કેવી છે? તો દશાંશ ચિહ્ન વગરની છે. દશાંશ ચિહ્ન વગરની હોય તો અંતિમ શૂન્યાંક કયો? 3. તો એની જમણી તરફના અંકો જે છે આ તો સાર્થક અંક છે જ નહીં. હવે આ 0 નું શું કરવું? તો નિયમ નંબર 2, બે શૂન્યેતરની વચ્ચે 0 હોય તો ગણવાનું. તો આ 0 સાર્થક અંક તરીકે ગણાય.
તો હવે સાર્થક અંકો કેટલા થયા? 4. કયા કયા? 4, 0, 5 અને 3. ક્લિયર? ચલો હજુ એક ઉદાહરણ જોઈએ. 3, 2, 0, 0, 4, 8, 0. એનો એસર કોઈ એકમ? હવે બોલો. તો અંતિમ શૂન્યેતર કોણ? 8. એની જમણી બાજુ શૂન્યાંક છે તો આને નહીં ગણવાનો, પણ આ તો શૂન્યેતરની વચ્ચે છે તો સાર્થક અંકો કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6. અને કયા કયા? તો 3, 2, 0, 0, 4 અને 8. ચલો છેલ્લો નિયમ. દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંકો છે. બિલકુલ ચોથા નિયમનું ઉલટું. ચોથો નિયમ જે હતો એ દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા હતી. 1, 2, 4, 5, 0, 0. તો આ દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા છે તો આ છેલ્લા બે 0 ને આપણે અંતિમ શૂન્યેતરની જમણી તરફના અંકો સાર્થક અંકો નથી. પણ માની લો કે આ જ સંખ્યા જો દશાંશ ચિહ્ન વાળી હોત તો 12.4500. હવે આ સંખ્યા જે છે એ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા થઈ ગઈ. તો દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક જે છે એની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંકો છે. તો આ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા, એનો અંતિમ શૂન્યેતર કયો? 5. તો એની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંકો છે. તો હવે આના સાર્થક અંકો કેટલા થયા? 6. કયા કયા? 1, 2, 3, 4, 5 અને 6. અને કયા કયા? તો 1, 2, 4, 5, 0 અને 0. તો આ બંનેની અંદર ફેર કેટલો? કે આ સંખ્યા દશાંશ ચિહ્ન વગરની છે તો અંતિમ શૂન્યેતર અંકની જમણી બાજુના અંકો સાર્થક અંકો નથી. અને જો કોઈ સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય તો અંતિમ શૂન્યેતર પછીના શૂન્યાંકો જે છે એ સાર્થક અંકો છે. ચલો 0.03050. બે નિયમ ભેગા. પહેલા તો જુઓ કે સંખ્યા એક કરતા નાની છે અને સંખ્યા એક કરતા નાની હોય તો આ જે પ્રથમ શૂન્યેતર અંક જે છે એની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. પણ દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક જે છે એની જમણી બાજુના અંકો ગણવાના. તો અહીંયા 3 ને 2 5. તો આ સાર્થક અંકો થશે 5, 3, 0, 5, 0 અને 0. તો આ તમારા સાર્થક અંકો નક્કી કરવા માટેના 5 નિયમો. નિયમો યાદ રાખવા જ પડશે. તો પહેલો નિયમ, બધા જ શૂન્યેતર અંકો, શૂન્યેતર અંકનો મતલબ છે શૂન્ય સિવાયના અંકો સાર્થક અંકો છે. નંબર 2, બે શૂન્યેતર અંકોની વચ્ચે કોઈ 0 હોય, પછી સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય કે સંખ્યા દશાંશ ચિહ્ન વગરની હોય, આપણે એ શૂન્યને ધ્યાનમાં લેવાનું છે. નંબર 3, જો સંખ્યા એક કરતા નાની હોય તો પ્રથમ શૂન્યેતર અંક જે છે એની ડાબી બાજુના શૂન્યો આપણે ધ્યાનમાં લેતા નથી. ચોથો નિયમ, જો સંખ્યા દશાંશ ચિહ્ન વગરની હોય તો અંતિમ શૂન્ય સિવાયનો જે અંક છે એની જમણી તરફના શૂન્યો સાર્થક અંકો નથી. પણ જો સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય તો અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના અંકો આપણા માટે સાર્થક અંકો છે. તો ક્લિયર? આ 5 નિયમો તમારે યાદ રાખવાના. આના આધારે કોઈ એમસીક્યુ આવે, કોઈ વેરી શોર્ટ ક્વેશ્ચન્સ આવે તો એને આપણે સોલ્વ કરી શકવા જોઈએ. તો હવે આને લગતું
આપણે એક ઉદાહરણ જોઈએ જેથી આ કોન્સેપ્ટ તમને વધુ ક્લિયર થાય. ચલો તો અહીંયા એક એક્ઝામ્પલ છે, મતલબ કે મેં કેટલીક સાર્થક સંખ્યાઓને લખેલી છે અને આ સાર્થક સંખ્યાઓમાં આપણે પેલા 5 નિયમોનો ઉપયોગ કરવાનો અને એ 5 નિયમોનો ઉપયોગ કરી અને આમાંથી આપણે નક્કી કરવાનું કે સાર્થક અંક કેટલા છે અને કયા કયા છે. તો હું માનું ત્યાં સુધી તમે 5 નિયમો તમારી નોટબુકની અંદર લખેલા હશે. હવે આ સંખ્યાઓને નિયમ સાથે આપણે ટેલી કરવા અને સાર્થક અંકો નક્કી કરવા. ચલો પ્રથમ સંખ્યા છે 5195. કોઈ એકમો છે, અત્યારે આપણે એકમો લખેલા નથી, અત્યારે સમજવા માટે એક્ઝામ્પલ લીધેલું છે. તો હવે પહેલો નિયમ શું હતો કે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. તો આવા સાર્થક અંકો કેટલા? 4. કયા કયા? તો 5, 1, 9 અને 5. આ કયા નિયમ પ્રમાણે આપણે જોયું? તો નિયમ નંબર 1 પ્રમાણે 0.037. સંખ્યા કેવી છે? 1 કરતા નાની. સંખ્યા 1 કરતા નાની હોય તો જે પ્રથમ શૂન્યેતર અંક છે, દશાંશ ચિહ્નની જમણી બાજુ જે પ્રથમ શૂન્યેતર અંક છે એની ડાબી બાજુના શૂન્યાંકો સાર્થક અંકો નથી. તો આમાં સાર્થક અંકો કેટલા થયા? 2. કયા કયા? તો 3 અને 7. લગભગ તમે જોઈ લેજો, આ ત્રીજા નિયમ પ્રમાણે કામ કરેલું છે. નિયમ 3 7.0035. બીજો નિયમ, બે શૂન્યેતર અંકોની વચ્ચે જો કોઈ શૂન્ય અંક આવતો હોય તો એને સાર્થક અંક ગણવાનો. પછી ભલે ને દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય કે દશાંશ ચિહ્ન વગરની હોય, તો આના સાર્થક અંકો થશે 5. કયા કયા? તો 7, 0, 0, 3, 5. નિયમ 2. ચોથો નિયમ, આપણી સંખ્યા દશાંશ ચિહ્ન વગરની છે. જો સંખ્યા દશાંશ ચિહ્ન વગરની હોય તો અંતિમ શૂન્યેતર જે છે એની જમણી તરફના શૂન્યો જે છે એ સાર્થક અંકો નથી. તો આના સાર્થક અંકો કેટલા? 2. કયા કયા? 6 અને 8. કયા નિયમ પ્રમાણે કામ કર્યું? ચોથા નિયમ પ્રમાણે 0.00045. હવે ક્લિયર થઈ જવું જોઈએ. સંખ્યા 1 કરતા નાની તો દશાંશ ચિહ્નની જમણી બાજુ જે પ્રથમ શૂન્યેતર આવે છે એની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. તો સાર્થક અંકો 2. કયા કયા? 4 અને 5. પાંચમો નિયમ, દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર જે છે એ અંતિમ શૂન્યેતરની જમણી તરફના શૂન્યાંકો ધ્યાનમાં લેવાના. તો 3 ને 2 5, 1 7 5, 0 અને 0. અને એ જ પ્રમાણે છેલ્લામાં સાર્થક અંકો થશે 4, 2, 5, 0 અને 0. ક્લિયર? હવે જોજો, આ જ સંખ્યામાંથી કદાચ આપણે દશાંશ ચિહ્ન કાઢી નાખીએ તો સાર્થક અંકો થઈ જશે 2. કારણ કે દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં અંતિમ શૂન્યેતર પછીના એટલે કે જમણી તરફના અંકો આપણે ધ્યાનમાં લેતા નથી. તો આના સાર્થક અંકો હવે થઈ જાય 2, પણ જો દશાંશ ચિહ્ન મૂકી દઈએ તો સાર્થક અંકો થઈ જશે 4. તો હું માનું ત્યાં સુધી સાર્થક સંખ્યામાં સાર્થક અંક કેવી રીતે નક્કી કરવા અને સાર્થક અંકો કેટલા છે અને કયા કયા છે એના વિશે તમે આ ઉદાહરણ દ્વારા ક્લિયર થયા હશો. જો કોઈ સંદર્ભ સાહિત્ય તમારી જોડે હોય તો એનો ઉપયોગ કરી અને આ પ્રમાણેના એક્ઝામ્પલ્સ અથવા એમસીક્યુ તમે સોલ્વ કરવા માટેનો પ્રયત્ન કરશો. હવે પછીનો આપણો ટોપિક છે સાર્થક સંખ્યામાં સાર્થક અંકો નક્કી કરવા માટેની એક સહેલી રીત. હવે તમે અગાઉ જે આપણે સાર્થક અંક નક્કી કરવા માટેના 5 નિયમો જોયા એના આધારે પણ તમે સાર્થક અંકો નક્કી કરી શકો, અથવા તો સાર્થક અંક નક્કી કરવા માટે બીજી એક રીત છે.
આ બીજી રીતની અંદર આપેલી કોઈ પણ સાર્થક સંખ્યાને દશાંશ ચિહ્નની ડાબી બાજુ એક જ અંક રહે તે રીતે દર્શાવો. અને આ રીતે દર્શાવેલી સંખ્યામાં 10 ની ઘાત સિવાય જો કોઈ અંકો આવતા હોય તો એ અંકો આપણા માટે સાર્થક અંકો છે. જેમ કે આપણી પાસે એક સંખ્યા છે 453. જો કે પેલા 5 નિયમ ઉપરથી પણ આપણને ખબર પડે છે કે ભાઈ આની અંદર સાર્થક અંકો 3 છે, પણ આપણે આ સંખ્યાને 10 ની ઘાતના સ્વરૂપમાં દર્શાવીએ તો નિયમ મેં તમને શીખવાડેલો છે અગાઉ કે ભાઈ આપણે દશાંશ ચિહ્નને જો જમણી બાજુ ખસેડીએ તો ઘાતની અંદર ઘટાડો થાય, અને જો દશાંશ ચિહ્નને ડાબી બાજુ ખસેડીએ તો ઘાત જે છે એ ઘાત વધે. અત્યારે દશાંશ ચિહ્ન આ 3 પછી દશાંશ ચિહ્ન હોવું જોઈએ. હવે દશાંશ ચિહ્નને એવી રીતે ખસેડવાનું કે દશાંશ ચિહ્નની ડાબી બાજુ એક જ અંક રહેવો જોઈએ. તો જે દશાંશ ચિહ્ન 3 પછી છે એ દશાંશ ચિહ્નને આ રીતે દર્શાવી શકાય. પણ હવે આપણે દશાંશ ચિહ્નને કઈ બાજુ ખસેડ્યું? તો દશાંશ ચિહ્નને આપણે ડાબી બાજુ ખસેડ્યું. તો કેટલા અંક ખસેડ્યું? 2 અંક ખસેડ્યું. તો ગુણ્યા 10 ની 2 ઘાત. તો હવે આ સંખ્યામાં જે 10 ની ઘાત છે એને ધ્યાનમાં નહીં લેવાની, પણ એના સિવાયના જે અંકો જે છે એ આપણા માટે સાર્થક અંકો છે. કેટલાક ઉદાહરણ સાર્થક સંખ્યાઓ આપણી પાસે છે. અત્યારે સમજવા માટે સંખ્યાઓ લખી છે, કોઈ એકમો દર્શાવેલા નથી. ચલો 125.3 નિયમ પ્રમાણે પણ આપણને ખબર પડે છે કે ભાઈ આમાં સાર્થક અંકો 4 છે, પણ આપણે આ બીજી રીતને સમજવી છે. ચલો તો અત્યારે દશાંશ ચિહ્ન અહીંયા છે. હવે આ દશાંશ ચિહ્નને એવી રીતે તમારે ગોઠવવાનું કે જેથી દશાંશ ચિહ્નની ડાબી બાજુ માત્ર એક જ અંક રહેવો જોઈએ. તો આ રીતે લખી શકાય 1.253. તો હવે આપણે કેટલા અંક ડાબી બાજુ ખસી ગયા? તો 2 અંક ડાબી બાજુ ખસ્યા, અને ડાબી બાજુ ખસીએ તો ઘાત વધે, મતલબ ધન ઘાત આવે, તો ગુણ્યા 10 ની 2 ઘાત. ચલો 10 ની ઘાત સિવાયના અંકો સાર્થક અંકો છે. તો હવે આમાં સાર્થક અંકો કેટલા થયા? તો આમાં સાર્થક અંકો થયા 4. કયા કયા? તો 1 2 5 અને 3. ચલો આ સંખ્યા જુઓ 0.072. દશાંશ ચિહ્નને આપણે ખસેડવું છે, પણ દશાંશ ચિહ્નને એવી રીતે ખસેડો કે દશાંશ ચિહ્નની ડાબી બાજુ એક જ અંક રહે. ચલો દશાંશ ચિહ્ન અહીંયા છે તો આ રીતે લખીએ 7.2. કેટલા અંક ખસ્યા જમણી બાજુ? 2 અંક જમણી બાજુ ખસ્યા, તો ગુણ્યા 10 ની -2. તો હવે કેટલા સાર્થક અંકો? 2 સાર્થક અંકો. કયા કયા? તો 7 અને 2. ચલો અહીંયા 100.04. તો અહીંયા દશાંશ ચિહ્ન છે તો આને આ રીતે લખી શકાય 1.0004 ગુણ્યા, હવે કેટલા અંક ડાબી બાજુ ખસ્યા? તો 2 અંક આપણે ડાબી બાજુ ખસી ગયા, તો ગુણ્યા 10 ની 2. ચલો આમાં સાર્થક અંકો કેટલા? તો 10 ની ઘાત ધ્યાનમાં નહીં લેવાની, તો એના સિવાયના કેટલા અંકો વધ્યા? 1 2 3 4 5. તો સાર્થક અંકો 5 છે. ચલો હવે 1230. જો કે આપણને નિયમ પ્રમાણે ખબર જ છે કે આમાં સાર્થક અંકો 3 જ ગણાય, કારણ કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર પછી શૂન્યાંકને ધ્યાનમાં લેવામાં આવતો નથી. પણ આપણે 10 ની ઘાતના સ્વરૂપમાં દર્શાવવું હોય તો આને આ રીતે દર્શાવી શકીએ 1.23. અને કેટલા અંક આપણે ડાબી બાજુ ખસ્યા? 3 અંક ડાબી બાજુ ખસ્યા, તો ગુણ્યા 10 ની 3 ઘાત. તો સાર્થક અંકો કેટલા? 3. અને કયા કયા? તો 1 2 અને 3. ચલો અહીંયા આ રીતે લખી શકાય 7 ગુણ્યા 10⁻³ તો 10 ની ઘાત સિવાયના અંકો સાર્થક અંકો છે, તો સાર્થક અંક કેટલો થયો? 1. અને કયો? તો 7. ચલો 0.0970 માં અને આ રીતે લખી શકાય 9.70
ઇન્ટુ 10⁻². હવે જો કેટલા અંક જમણી બાજુ ખસ્યા? 2 અંક જમણી બાજુ ખસ્યા, તો 10⁻². કેટલા સાર્થક અંકો? તો 3, 9, 7 અને 0. ચલો અહીંયા નિયમ પ્રમાણે તો ખબર જ છે કે સાર્થક અંકો કેટલા થશે? સાર્થક અંકો માત્ર ને માત્ર 3 જ થશે. ચલો 4.32. હવે કેટલા અંક ડાબી બાજુ ખસ્યા? તો 1, 2, 3, 4, 5 અંક આપણે ડાબી બાજુ ખસ્યા, તો 10⁵. તો સાર્થક અંકો 3 કયા કયા? તો 4, 3 અને 2. એ જ પ્રમાણે આની અંદર 6.900. જો કે દશાંશ ચિહ્ન પછી ડાબી તરફ એક જ સંખ્યા છે, તો આને આ રીતે પણ તમે લખી શકો 6.900 ઇન્ટુ 10⁻0. તો 10 ની ઘાત સિવાયના અંકો સાર્થક અંકો, તો અહીંયા સાર્થક અંકો થઈ જશે આપણા 4 સાર્થક અંકો થઈ જશે 6, 9, 0 અને 0. તો આમ કોઈ પણ સાર્થક સંખ્યાના સાર્થક અંકો નક્કી કરવા હોય તો કાં તો તમે 5 નિયમના ઉપયોગ કરો, અને કાં તો પછી કોઈ પણ સંખ્યાને એવી રીતે 10 ના ઘાતમાં ફેરવો કે જેથી દશાંશ ચિહ્નની ડાબી બાજુ એક જ અંક વધે, અને ત્યાર પછી 10 ની ઘાત સિવાયના જે અંકો જે છે એ આપણા માટે સાર્થક અંકો હોવા જોઈએ. તો હું માનું ત્યાં સુધી સાર્થક અંક કોને કહેવાય, સાર્થક અંક કેવી રીતે નક્કી કરવા, એના માટેના 5 નિયમો અને સાર્થક અંક નક્કી કરવા માટેની આ એક બીજી સહેલી રીત કે જેમાં તમારે સાર્થક સંખ્યાને 10 ની ઘાતના સ્વરૂપની અંદર ફેરવવા. તો સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરી અને આ પ્રમાણેના એક્ઝામ્પલ્સ અથવા તો શોર્ટ ક્વેશ્ચન્સ સોલ્વ કરવા માટેનો તમે પ્રયત્ન કરશો. હવે પછી માપનની સંખ્યાને રાઉન્ડિંગ ઓફ કરવા માટેના નિયમો. હવે ઘણીવાર આપણે સાદુરૂપ આપતા હોઈએ છીએ. માની લો કે કોઈક સાદુરૂપનો જવાબ છે 5.4348. હવે આ જવાબમાં માની લો કે તમારે દશાંશ ચિહ્ન પછી એક જ અંક રાખવો છે કે દશાંશ ચિહ્ન પછી 2 જ અંક રાખવા છે, તો એના માટે આ નિયમ છે રાઉન્ડિંગ ઓફ કરવા માટે. માની લો કે મારે દશાંશ ચિહ્ન પછી 2 અંક રાખવા છે. ઓકે, આ કોઈ સાદુરૂપનો જવાબ છે. મારે દશાંશ ચિહ્ન પછી 2 જ અંક રાખવા છે, તો દશાંશ ચિહ્ન પછી 4 અને 3 રાખવા છે, તો સીધી વસ્તુ છે કે મારે આ 4 થી આ સંખ્યાને દૂર કરવી પડે. તો હવે જ્યારે તમે 4 થી આ સંખ્યાને દૂર કરો તો પહેલો નિયમ એવો છે કે આપેલ સંખ્યામાંથી જે અંક તમારે કાઢવાનો હોય, તો આપણે કેટલેથી દૂર કરવો છે? 4 થી દૂર કરવો છે. તો જે અંક કાઢવાનો હોય એ અંક 5 કરતા નાનો હોય તો એની આગળની સંખ્યામાં કોઈ પણ ફેરફાર કરવો નહીં. જેમ કે આપણું જે સાદુરૂપ છે, માની લો કે એમાં આપણે દશાંશ ચિહ્ન પછી 2 અંક રાખવા છે, તો હવે આપણે દૂર ક્યાંથી કરવાનો? 4 થી આપણે દૂર કરવાનું. તો 4 જે છે એ તો 5 કરતા નાનો છે, તો આગળની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં કરવાનો, તો આપણો જવાબ રહેશે 5.43. એકમ એનો જે પણ હોય તે. પરંતુ આપણે જે અંકને દૂર કરવા માંગીએ છીએ એ જો 5 કરતા મોટો હોય, જેમ કે 6.389, માની લો કે મારે દશાંશ ચિહ્ન પછી 2 જ અંક રાખવા છે, તો હવે મારે ક્યાંથી દૂર કરવું પડશે? 9 થી મારે દૂર કરવો પડે. તો જે અંક મારે કાઢવાનો છે એ 5 કરતા મોટો હોય તો આગળની જે સંખ્યા છે એમાં 1 ઉમેરી દેવાનો, તો મારો જવાબ થઈ જશે 6.39. ક્લિયર? તો જે અંકને તમારે નીકાળવો છે એ અંક 5 કરતા નાનો હોય તો આગળની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં કરવાનો, પણ જો એ અંક જેને કાઢી નાખવાનો છે એ અંક 5 કરતા મોટો હોય
તો આગળની જે સંખ્યા છે એ આગળની સંખ્યામાં એક ઉમેરો. ફરી એક બીજું એક્ઝામ્પલ જોઈ લો. માની લો કે 10.3489 મારે દશાંશ ચિહ્ન પછી બે જ અંક રાખવા છે, તો મારે હવે ક્યાંથી દૂર કરવો પડશે? 8 અંકને દૂર કરવો પડશે. તો જેને દૂર કરવો છે એ જોવાનું 5 કરતા મોટો છે કે નાનો છે. ચલો 5 કરતા મોટો છે, તો આગળની સંખ્યા જે છે એમાં એક વધારી દો, તો જવાબ થઈ જશે 10.35. પણ માની લો કે સંખ્યા આ રીતે છે, હવે મારે દશાંશ ચિહ્ન પછી બે અંક રાખવા છે, તો હવે મારે ક્યાંથી દૂર કરવો પડશે? અંક 4 થી. તો હવે જે અંકને કાઢવાનો છે એ જોવા કે એ અંક 5 કરતા મોટો છે કે નાનો. તો 5 કરતા નાનો છે, તો 5 કરતા નાનો હોય તો આગળવાળી સંખ્યામાં કોઈ પણ ફેરફાર કરવો નહીં, તો આપણો જવાબ થઈ જશે 10.33. તો જે અંકને તમે નીકાળો છો એ અંક 5 કરતા મોટો હોય તો આગળની સંખ્યામાં એક ઉમેરી દો, અને જો એ અંક 5 કરતા નાનો હોય તો આગળની સંખ્યામાં કોઈ પણ ફેરફાર કરવાની જરૂર નથી. તો આ બે નિયમ થઈ ગયા. હવે ત્રીજો નિયમ એવો છે કે તમારે જે અંકને નીકાળવો છે એ અંક માની લો કે 5 જ હોય, તો એક્ઝેક્ટ 5 હોય તો શું કરવું? કારણ કે જો 5 કરતા મોટો છે તો તમે આગળની સંખ્યામાં એક ઉમેરો છો, 5 કરતા નાનો છે તો આગળની સંખ્યામાં કોઈ ફેરફાર તમે કરતા નથી. પણ જો તમારે જે અંકને નીકાળવો છે એ અંક એક્ઝેક્ટ 5 હોય તો, જેમ કે 10.3456 આ કોઈ માપ છે, ચલો સેન્ટીમીટર, અને બીજો એક રીડિંગ છે માની લો કે 10.3356 સેન્ટીમીટર. ચલો આની અંદર મારે દશાંશ ચિહ્ન પછી બે અંક રાખવા છે. જો દશાંશ ચિહ્ન પછી બે અંક રાખવા હોય તો મારે હવે કયા અંકને દૂર કરવો પડે? તો પછી આ 5 જે છે ત્યાંથી મારે આ સંખ્યાને દૂર કરવી પડે. ચલો હવે તમારે જે અંકને નીકાળવાનો છે એ અંક એક્ઝેક્ટ 5 છે. જો એક્ઝેક્ટ 5 હોય તો એની આગળની સંખ્યા તમારે જોવાની. આગળની સંખ્યા જો એકી હોય તો એક ઉમેરવો, અને જો એ સંખ્યા બેકી હોય તો કોઈ ફેરફાર ન કરવો. ચલો તો હવે મારે જે સંખ્યા નીકાળવી છે એ એક્ઝેક્ટ 5 છે. એ સંખ્યા એક્ઝેક્ટ 5 છે તો એની પહેલાની સંખ્યા જોઈ લો, એના આગળની સંખ્યા જોઈ લો, તો એની આગળની સંખ્યા 4. જો એની આગળની સંખ્યા બેકી હોય તો કોઈ ફેરફાર નહીં કરવાનો. તમારો જવાબ છે 10.34. ચલો અહીંયા જો દશાંશ ચિહ્ન પછી બે અંક રાખવા છે, મતલબ હવે તમે ક્યાંથી દૂર કરશો? તો 5 થી. હવે જ્યારે તમે 5 થી દૂર કરશો તો એક્ઝેક્ટ 5 છે, એક્ઝેક્ટ 5 હોય તો આગળની સંખ્યા જોવી પડે. આગળની સંખ્યા એકી છે કે બેકી છે? તો આગળની સંખ્યા એકી છે. જો એકી સંખ્યા હોય તો એક ઉમેર દો, તો આનો જવાબ થઈ જશે 10.34 એકમ એનો સેન્ટીમીટર. તો તમે જે અંકને દૂર કરો છો એ અંક 5 કરતા મોટો હોય તો આગળની સંખ્યામાં એક ઉમેરો. તમે જે અંકને દૂર કરો છો એ 5 કરતા નાનો હોય તો આગળની સંખ્યામાં કોઈ જ ફેરફાર નહીં થાય. માપનની સંખ્યામાંથી તમે જે અંકને દૂર કરો છો એ એક્ઝેક્ટ 5 હોય તો આગળની સંખ્યા જુઓ. આગળની સંખ્યા એકી હોય તો એમાં એક ઉમેરો, અને જો આગળની સંખ્યા બેકી હોય તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની જરૂર નથી. હજુ આ વસ્તુને એક્ઝેક્ટ ક્લિયર કરવા માટે એક એક્ઝામ્પલ લઈ લે. 8.3467 ચલો એકમ એનો સેન્ટીમીટર અથવા મીટર. બીજું એક ઉદાહરણ છે
8.3437 સેન્ટીમીટર. ચલો બીજો એક ઉદાહરણ લઈ લઈએ. 8.345 સેન્ટીમીટર અને 8.375 સેન્ટીમીટર. ચલો મારે દશાંશ ચિહ્ન પછી બે જ અંક રાખવા છે. હવે દશાંશ ચિહ્ન પછી બે જ અંક રાખવા હોય તો મારે આ 6 થી દૂર કરવા પડે, મતલબ કે 6 અંકથી દૂર કરવું પડે. તો જે અંકને તમે દૂર કરો છો એ 5 કરતા મોટો કે નાનો? તો કે 5 કરતા મોટો. તો આગળની સંખ્યામાં એક ઉમેરી દો. ચલો તો આ તમારો જવાબ થઈ જશે. મારે દશાંશ ચિહ્ન પછી બે અંક રાખવા છે તો અહીંયાથી દૂર કરશો તો જે અંકને દૂર કરો છો 5 કરતા મોટો કે નાનો? તો 5 કરતા નાનો. તો આગળની સંખ્યામાં કોઈ ફેરફાર ના કરો. જવાબ તમારો 8.34. ચલો મારે દશાંશ ચિહ્ન પછી બે અંક રાખવા છે તો જે અંકને તમે દૂર કરો છો એ એક્ઝેક્ટ 5 છે. ન તો એ 5 કરતા મોટો છે, 5 કરતા નાનો છે, એક્ઝેક્ટ 5 છે. તો આગળની સંખ્યા જુઓ. આગળની સંખ્યા બેકી. આગળની સંખ્યા બેકી છે તો એમાં કોઈ પણ ફેરફાર નહીં થાય. જવાબ રહેશે 8.34 સેન્ટીમીટર. એ જ પ્રમાણે અહીંયા પણ મારે 5 થી દૂર કરવો છે તો આગળની સંખ્યા જુઓ. આગળની સંખ્યા એકી તો એમાં એક ઉમેરી દો તો જવાબ થઈ જશે 8.38 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ માપનની સંખ્યાને જ્યારે તમે રાઉન્ડિંગ ઓફ કરો છો તો આપમેળે આપણી ઈચ્છા અનુસાર એ સંખ્યાને આપણે ન લખી શકીએ. એના માટે આ રાઉન્ડિંગ ઓફના નિયમો છે. આ રાઉન્ડિંગ ઓફના નિયમો પ્રમાણે આપણે એ સંખ્યાને લખવી.